નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન. સમાચારો પર નજર કરીએ તો દુઃખદ સમાચાર. વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું નિધન થયું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ યોગેશભાઈ પટેલનું નિધન થયું છે. 80 વર્ષની વયે ધારાસભ્ય યોગેશ પટેલે અંતિમ શ્વાસ લીધા છે. માંજલપુર બેઠક પર 2012, 2017, 2022માં વિધાનસભા ચૂંટણી તેઓ જીત્યા હતા. આ એક દુઃખદ સમાચાર કે યોગેશભાઈ પટેલનું અવસાન થયું છે. વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ નર્મદા અને શહેરી વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રહ્યા. યોગેશભાઈ પટેલ 7 વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. એટલે નર્મદા અને શહેરી વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પણ તેઓ રહ્યા છે. 80 વર્ષની વયે તેમનું નિધન થયું છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ. બાપજીએ એમને પોતે એક સંકલ્પ લેવડાવ્યો હતો. શિવજી કી સવારી અને સુરસાગરની અંદર એક શિવજીની મોટી પ્રતિમા મૂકવા માટેનો જે સંકલ્પ લેવડાવ્યો હતો, પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદથી એમને એ સંકલ્પ પણ પરિપૂર્ણ કર્યો. બરોડાની શિવજી કી સવારી એ મોટી ઓળખ બની છે. એમાં ભગવાને કાકાને જ નિમિત્ત બનાવ્યા છે. બરોડા શહેર જિલ્લો હર હંમેશ કાકાને યાદ રાખશે. કાકાનું નામ શિવજી કી સવારીથી તો અમર થઈ જ ગયું છે, પણ સાથે સાથે કાકાની આજના દિવસે જે આ સમાચાર મળતા જે ખોટ છે, એ ખોટ એક વડોદરા શહેર જિલ્લાને નહીં પણ ગુજરાતનું એક પ્રખર રાજકીય નેતૃત્વ ગુમાવવાનું દરેકને એક રંજ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને આ ખોટ કદી પણ ના પૂરાય એવી ખોટ છે. યોગેશ કાકા માટે અમારા સ્વામીજીએ જ્યારે પણ કાકાને કહ્યું હતું કે તું જીવીશ ત્યાં સુધી ધારાસભ્ય રહીશ, અને આ વખતે આપણે જોયું હશે કે નિયમોથી પણ પર યોગેશ કાકાને એમની આ ઉંમરનો પણ બાદ ના આવીને ગુજરાતમાં એક જ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી હતી, અને પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ અને કાકાના પ્રજા વ્યક્તિ પ્રત્યેની જે નિષ્ઠા હતી અને પાર્ટી પ્રત્યેની જે નિષ્ઠા હતી એની ફળ સ્વરૂપે હતું. પણ બાપજીના આશીર્વાદ છેક સુધી કે તું જીવીશ ત્યાં સુધી ધારાસભ્ય રહીશ, અને એ હકીકત સાચી થઈ કે કાકા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદ એમને શોભાવ્યું. કેટલી ખોટ ચાલશે? ખૂબ ખોટ. અને કાકા એક યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ સાથે પ્રજાના કામ કરતા હતા, અને એક કોમન મેન તરીકે એક બાકડા પર બેસીને જ પ્રજાના પ્રશ્નોને સાંભળવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ હર હંમેશ એમનો નિયમ હતો. તો વડોદરાથી અલ્પેશ અમારી સાથે લાઈવ જોડાયા છે. અલ્પેશ, માંજલપુરના ધારાસભ્યનું 80 વર્ષે વયે યોગેશભાઈ પટેલનું નિધન થયું છે. આ એક દુઃખદ સમાચાર છે. અત્યારે શું સ્થિતિ, શું વિગતો? અલ્પેશ. બિલકુલથી કાકાના હુલામણા નામથી જાણીતા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ કે જેઓ સૌથી સિનિયર હતા, 7 ટર્મ સુધી ધારાસભ્ય પદે રહ્યા અને અનેક વખત તેમને મંત્રી તરીકે પણ જે હોદ્દો છે તે સોંપવામાં આવ્યો હતો. જોકે આજે બપોરે તેમને અચાનક જે હૃદયરોગ છે તેની અંદર બીમારીની શરૂઆત થતાં તેમને આજે વડોદરાની સ્ટર્નિંગ હોસ્પિટલ છે કે જ્યાં એડમિટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે આજે બપોરે આખરે પોતાના જે શ્વાસ છે તેની સામે જંગ હાર્યા હતા અને તેમનું નિધન થયું હતું. હાલ જે રીતે વાત કરીએ તો જે યોગેશ કાકા છે કે જેઓ શહેરની અમદાવાદી પોલછી વિસ્તારની અંદર રહેતા હતા, અને હાલ આખો આજે રાજકીય ક્ષેત્રે શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને તમામ જે ધારાસભ્ય હોય અથવા તો જે તમામ હોદ્દેદારો હોય એ તમામ હોદ્દેદારો છે તે અહીં પહોંચ્યા છે. શહેર પ્રમુખ છે જયપ્રકાશ સોની, તેમજ સાથે સાથે ચૈતન્ય દેસાઈ, ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લ, તેમજ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, તમામ એવા નેતાઓ છે કે જેઓને જૂનો ગરોબો હતો ને તે તમામ લોકો છે કે હાલ જે અહીં પહોંચ્યા છે. આપણી સાથે વિધાનસભાના દંડક બાળુ દાદા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો દાદા? જે રીતે વાત કરીએ તો આજે ખૂબ જ સિનિયર ધારાસભ્યો આપના સાથી અને વડોદરા શહેરના રાજકીય ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક મોટી ખોટ આવશે એવું દેખાઈ રહ્યું છે. માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જેઓ ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી છે, અને જે પ્રકારે તેમને 8 ટર્મથી સતત તેઓ ચૂંટણી જીતતા હતા, પરંતુ એક અજાતશત્રુ નેતા હતા કે જેમણે સમાજના તમામ અંગોને, તમામ સૃષ્ટિઓને સાથે રાખીને સમાજના તમામ પ્રશ્નો તેમને સતત ઉઠાવ્યા, અને જનહિત રક્ષક તરીકે તેમને એક નામના મેળવી એવા માનનીય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબના નિધનથી
ફક્ત વડોદરા શહેર કે ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ આખા ગુજરાતે એક ખૂબ મોટા સામાજિક અને ધાર્મિક અને રાજનૈતિક નેતાને ગુમાવ્યા છે અને તેની ખોટ કદી ન પૂરાય એવી ખોટ પડી છે. બિલકુલથી કદી ન ભૂલાય. હિરેનભાઈ, શું કહેશો? જે રીતે ખૂબ જ સિનિયર ધારાસભ્ય હતા, લગભગ 8 ટર્મ સુધી રહ્યા, લોકોના દિલમાં પણ ક્યાંક ને ક્યાંક કાકાના હુલાના નામથી આખો વિસ્તાર તેમને ઓળખતો હતો. અમારા બધાના વડીલ હતા અને કાયમ એમના માર્ગદર્શનમાં બધાએ કામ કરેલું છે. એક ભાજપને બહુ મોટી ખોટ છે અમારા માટે. હવે બીજો કોઈ શબ્દ તો અત્યારે નથી. લાગે છે શિવજી કી સવારી હોય, સુરસાગર તળાવની વાત હોય, આ તમામ મુદ્દાઓને લઈને તેઓ હંમેશા લડત આપતા. વિકાસ બધું સારી રીતે કરીને બધાને ગોઠવીને જ ગયા છે. જે વર્ષોથી થતું હતું એ પ્રમાણે એ નહીં કરવાનું જ છે અને એમના એમ જ નહીં કરશે. બિલકુલથી હાલ જે રીતે વાત કરીએ તો હાલ તમામ જે નેતાઓ છે તે અહીં પહોંચ્યા રહ્યા છે અને પોતાનો જે રાજકીય ક્ષોભ છે તે પણ હાલ વ્યક્ત કર્યા છે. શું કહેશો બાપુ? ખૂબ જ સિનિયર ધારાસભ્ય હતા અને 90માં ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારથી એમની સાથે 5 ટર્મ સુધી હું ધારાસભામાં રહ્યો. માત્ર એમના ક્ષેત્રના જ નહીં, વડોદરા શહેરના જ પ્રશ્નો નહીં, પરંતુ પ્રશ્નોત્તરીમાં જ્યારે આખા ગુજરાતના પ્રશ્નોની ચર્ચા ચાલતી હોય ત્યારે પોતે અભ્યાસ કરીને અંગત રસ લે એવા વિધાનસભાના જાગતા પ્રહરી, પોતાના ક્ષેત્રમાં જાગતા પ્રહરી, ભારતીય જનતા પાર્ટીના અડીખમ આગેવાન કાર્યકર્તા, કોઈ મોટપ નહીં પરંતુ કાર્યકર્તાની સાદગીપૂર્ણ એવા યોગેશભાઈનું આકસ્મિક નિધન અમારા સૌ માટે એક આઘાતજનક બનાવ છે. હું એમની સાથે પાર્ટીમાં પણ અંગત રીતે કામમાં જોડાયેલો છું. એમના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને યોગેશ કાકાની ખોટ વડોદરાને ક્યારે નહીં પૂરાય. ઓમ શાંતિ. છે તે વડોદરાને ક્યારેય નહીં ભૂલાય એવું છે. તમામ જે રાજકીય લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે. યોગેશ કાકા કે જેઓએ છેલ્લા અંતિમ શ્વાસ લીધા હતા તેમને માટે પ્રાર્થના કરતા પણ અહીંયા જોવા મળી રહ્યા છે. હાલ જે રીતે વાત કરીએ તો યોગેશ કાકાના નિધનથી સમગ્ર વિસ્તાર છે કે જેની અંદર આખું શોક જેવો માહોલ છે, શોક જેવું વાતાવરણ છે તે જોવા મળ્યું હતું. જોકે આ જે શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ છે ને આ હોસ્પિટલની અંદર તેમણે બપોરના સમયના બાદ અંતિમ શ્વાસ લીધા હતા. સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો બેન, અચાનક આ પ્રકારના સમાચાર કેટલા આઘાતજનક? ખરેખર આઘાતજનક. ફક્ત ને ફક્ત વડોદરા શહેર નહીં પણ આખું ગુજરાત આજે મોસ્ટ સિનિયર ગુમાવ્યાનું એક દુઃખ વ્યક્ત કરી રહ્યું છે. શોકની લાગણી સાથે હંમેશા કાકા આપ અમારી લાગણીમાં ને આપના વિચારો હતા એ અમારા મનમાં રહેશે. સાદગી સભરનું જીવન, કામ માટે મક્કમતા, દ્રઢ નિશ્ચય. જ્યારે જ્યારે સુવર્ણ છડિત શિવજી કી મૂર્તિ જોશું, કાકા હંમેશા આપ અમારી યાદોમાં રહેશો. બિલકુલથી કાકા હંમેશા યાદમાં રહેશે. આપણે અન્ય પણ જે મહાનુભાવો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે તમામ જે મહાનુભાવો છે તે અહીં પહોંચ્યા છે. આપણે શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો સાહેબ? ખૂબ જ સિનિયર ધારાસભ્ય હતા, હંમેશા પ્રજા માટે અથવા તો જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવતા હતા. વડોદરાને આજે કેટલી ખોટ લાગશે આ નેતા ગુમાવવા છે? વડોદરા શહેરને એક રાજકીય આગેવાન તરીકે ખૂબ મોટી ખોટ પડી છે. લોકોના હંમેશા પ્રશ્નો ઉઠાવતા એવા ધારાસભ્યશ્રીની ખોટ પડી છે. વ્યક્તિગત રીતે મને પણ ખોટ પડી છે અને ભારતીય જનતા પાર્ટી પરિવારને પણ એમની ખોટ પડી છે. હું આ પ્રસંગે એમના આત્માને શાંતિ અને સદગતિ મળે એ પ્રભુને પ્રાર્થના કરું છું. બિલકુલથી શું કહેશો? મહામંત્રી છે તેમની સાથે પણ વાત કરીશું. દીપકભાઈ, કેટલી ખોટ લાગશે? ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા વડોદરા મહાનગર સંગઠન પરિવાર માટે. આનાથી વધુ કોઈ દુઃખદાયક ઘટના હોઈ જ ન શકે. ખરેખર મારી પાસે અત્યારે એટલા બોલવા માટે શબ્દો પણ નથી. હું આપના માધ્યમથી એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવું છું. હાલ જે રીતે વાત કરીએ તો શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ જે નેતાઓ છે તે પણ પહોંચ્યા છે. જે રીતે વાત કરીએ તો એક સિનિયર
જે નેતા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેઓ પણ અહીં પહોંચ્યા છે. તેમણે પણ આજે યોગેશ પટેલ છે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. હાલ તમામ લોકો છે કે તેમની અંદર તેમની જે આંખ છે તેની અંદર આંસુ જોવા મળી રહ્યા છે અને મોટા પાયે ક્યાંક ને ક્યાંક યોગેશ કાકા એટલે કે યોગેશ પટેલ જે સિનિયર ધારાસભ્ય હતા તેમની ખોટ વડોદરાને પડશે તેવું લોકોનું માનવું છે. કારણ કે હર હંમેશા ધાર્મિકની વાત હોય અથવા તો સામાજિકની વાત હોય અથવા તો ક્યાંક ને ક્યાંક જે પાર્ટીને લઈને તમામ વિષયો હોય એ તમામ વિષયો પોતાના બેબાકપણે ઉઠાવવા માટે તેઓ સક્ષમ હતા અને જાહેરમાં પણ તેઓ અનેકવાર છે કે તેઓ આ વિષયને લઈને ચર્ચાઓ કરતા હતા. તેને જ લઈને હાલ યોગેશ કાકા છે કે જાણીતા હતા ને તેઓનું અચાનક અવસાન થતાં હાલ તમામ જે નેતાઓ છે તે અહીં પહોંચી રહ્યા છે અને જે શોકની લાગણી છે તે પણ વ્યક્ત કર્યા છે. એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરને આજે સિનિયર નેતા ગુમાવ્યા છે. સિનિયર નેતા નહીં પરંતુ એક સામાજિક અગ્રણી હોય અથવા તો ધાર્મિક વ્યક્તિ હોય, આ તમામ જે ગુણો હતા કે તેમનામાં હતા અને તેમની ખોટ છે તે ચોક્કસથી વડોદરા શહેરને લાગશે તેવું નેતાઓ હોય તેમજ જે હોદ્દેદારો હોય તેવું માની રહ્યા છે. જી અલ્પેશ, જોડાવા બદલ આભાર. યોગેશભાઈ પટેલનું 80 વર્ષની વયે નિધન થયું છે. નેતાઓ પણ કહી રહ્યા છે, મંત્રીઓ પણ કહી રહ્યા છે કે તેઓ હંમેશા તેઓએ પ્રજાના જ પ્રશ્નો ઉઠાવ્યા છે, પ્રજા માટે લડ્યા છે. ભાજપમાં આટલા વર્ષો તેમનું મહત્વનું યોગદાન રહેલું છે ને તેમનું નિધન એ ભાજપને ખોટ તે વર્તાશે, તેમની ખોટ ભાજપને વર્તાવાની છે. 80 વર્ષની વયે તેમનું સ્ટર્લિંગ હોસ્પિટલમાં, વડોદરાના સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન આજે બપોરે તેમનું નિધન થયું છે.